તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તમે આ ટાઈપના વિડીયો તો જોયા જ હશે બરોબર. આ ટાઈપના વિડીયો બહુ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બરોબર. અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે તમે આ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડો, ઉપર જે લાઈન લખેલી છે એ ટાઈપના. તો આજના વિડીયોની અંદર તમને એવા વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો તેને તમે ડાઉનલોડ કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તો સૌથી પહેલાં તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, નીચે પ્લસ પર આઇકોન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. 9:16 સાઇઝ સિલેક્ટ કરી 1080 અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ફેવરેટ 23, બેકગ્રાઉન્ડ બ્લેક અને અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર તમારે પછી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે બરાબર. તો આ ફોટો લઈ લઉં છું. 3 પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઉં છું બરાબર. આ રીતે થઈ ગયું બરાબર. તમે જોઈ શકો છો. આ ફોટો તમારે જોઈતો હોય તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર. પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી તમારે એક આ શેપ અહીંયા એડ કરી લેવાનું છે બરાબર. તો આ શેપ એડ કર્યા બાદ ઉપર 3 પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે બરાબર આ રીતે. અને પછી તમારે ફિલ્સ કોમ્પ્રેસ એરિયા ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા કલર એન્ડ ફિલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા ત્રીજા નંબરનો તમને ઓપ્શન દેખાય બરાબર. તેના પર તમારે ક્લિક કરી વચ્ચેવાળું શેપ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે બરાબર. પછી એ વ્હાઇટ કલર છે એની જગ્યાએ તમારે બ્લેક કલર સિલેક્ટ કરવાનો છે અને બ્લેક હતો બરાબર. એ કલર ઉપર ક્લિક કરી તમારે એ નીચે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા ટ્રાન્સપરેટ કરી દેવાનું છે. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આને શું કરવાનું છે, અહીંયા આ બાજુ લાઈને આ રીતે સેટ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો. એટલે આ રીતે તમારે એ સેટ થઈ જશે બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે લખવાનું હોય એ લખી દેવાનું છે બરાબર. તો ફટાફટ અહીંયા લખી દઉં છું. તો મિત્રો અહીંયા ટેક્સ્ટ લાઈન લખી દીધી બરાબર. પછી તમે જોઈ શકો છો ઉપર અહીંયા આના ઉપર ક્લિક કરી અને ત્રણે સીધી લાઈનમાં તમારે આ રીતે કરી દેવાનું છે અને પછી આ ફોન્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આ ફોન્ટ અહીંયા એડ કરવાનો છે બરાબર. આ ફોન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક પણ તમને મળી જશે બરાબર. તો ફોન્ટ તમારે એડ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર આ રીતે. પછી કલરવાળા ઓપ્શનમાં જે વ્હાઇટ કલર તમારે આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે અને તમારે આને અહીંયા સેટ જે જગ્યાએ તમારે સેટ કરીને મૂકવાનું હોય એ તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી તમારી એ ચોરસ શેપ આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર. એના પર ક્લિક કરી પછી આ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો સાઇઝવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન ઉપર તમારે એક વખત ક્લિક કરવાનું રહેશે બરાબર. પછી બોક્સને તમે જોઈ શકો છો આ રીતે તમારે લાઇન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે જેટલી પતલી લાઇન રાખવાની હોય એટલે સિલેક્ટ કરી અહીંયા લાલ કલર તમારે અહીંથી ફૂલ કરી દેવાનો છે બરાબર. રેડ કલર થઈ ગયો. પછી તમારે આને અહીંયા જે જગ્યાએ લાઇનને તમારે મૂકવાની હોય એ જગ્યાએ તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો. એટલે આપણે રેડ કલરની લાઇન તમારે આવી જશે બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે અહીંયા ટેક્સ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયાથી તમારે ઇમોજી સિલેક્ટ કરી લેવાના છે જે ઇમોજી તમારે મૂકવાના હોય એ બરાબર. તો આપણે અહીંયાથી ઇમોજી સિલેક્ટ કરી લઈએ છીએ બરાબર. તો આ રીતે હું ઇમોજી સિલેક્ટ કરી લઉં છું. પછી તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી ઇમોજીનો ફોન્ટ પણ તમને હું આપી દઈશ, ઇમોજી 16 ઇંચ બરાબર. તો આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર. ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ ઉપર કલર ઓપ્શનમાં જવાનું છે બરાબર તમારે. પછી તમારે અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા ટ્રાન્સપરેટ કરી દેવાનું છે લાસ્ટવાળા ઓપ્શનને. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે. એટલે તમારા ઇમોજી તમને અહીંયા જોવા મળી જશે બરાબર. પછી ઇમોજીને તમારે અહીંયા આ રીતે સેટ કરીને મૂકી દેવાનો છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે મૂકી દેવાના છે ઇમોજીને સેટ કરીને બરાબર. તમારે લાઇન પ્રમાણે સેટ કરી તમારે જે ટેક્સ્ટ લખવા હોય તમે લખી શકો છો બરાબર. એટલે તમારો આ રીતે જે ટેક્સ્ટવાળું જે લેયર છે બરાબર એ બનીને સેટ થઈ જશે. પછી રાઉન્ડવાળા ઉપર ક્લિક કરી કલર પરફેક્ટ સેટ ના થાય તો તમે આ રીતે અહીંયાથી એડજસ્ટ પણ કરી શકો છો બરાબર. તમારે શેડો જેટલો રાખવો હોય એટલો તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે
એટલે તમારું ટેક્સ કમ્પ્લીટ અહીંયા દેખાશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું ટેક્સ ક્લિયર કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. તો તમે આ રીતે આવો વિડીયો બનાવી શકો છો, આવા ટેક્સ ક્લિયર લગાવી શકો છો. આનો ફૂલ પ્રોજેક્ટ જોતો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને એ સોંગ મૂકીને પછી તમે વિડીયો એક્સપોર્ટ કરીને તમે વિડીયો આવું કમ્પ્લીટ બનાવી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.